પહેલા તો બધા ઊંચે હાથ કરી લાલજી બાપાને જયકાર બોલે, બાપાના આશીર્વાદ બધાને મળે. લાલજી બાપાની, લાલજી બાપાની, દયાલ સાહેબની, સદગુરુ દેવની. વાહ, 100% બધા હાથ ઊંચા કર્યા. આપ સૌનું મારા વંદન, કોટી કોટી વંદન. મજા આવી. ઘણી જગ્યાએ તો શર્માઈ હાથ ઊંચા કરું નાખો, એ મોજ રહી છે. અમુક પછી રહી જોઈ સાહેબ. એક ભાઈ ગીત મળતું તક મળતી નથી, હું તો ટાઈમ ઉપર હેડે પાછો. એક ભાઈ ગીત મને કોઈ તક મળતી નથી, હું તો આખી જિંદગી મારા તક નીકળી છે, પણ તક મેં કર એટલે કીધું અલ્યા તો સાપા વાડા છે અડુ પછી ઈશ્વર વાડા વોમ કરી નીકળી જાય. તક પછી કે ગયે જતી રી તક આવશે દેખાય છે, પણ જ્યારે આવશે ને ત્યારે બેટો આ તો ભાઈ તું બોલાઈ જાય છે કોઈ ને હતો, અને પછી જતી ન કરે જતી રી વીજળીના ચમકારે મોતી પરવો પાનગા. વીજળીના ચમકારા જેવું જીવન છે. ગણની લાગે છે કે સસ્તું જીવન છે, પણ સસ્તું નથી. મને હમણાં એક વડીલે કહ્યું કે બાપજી માણસનો અવતાર મળ્યો એ જ સારું છે, પણ પાછા એ થાય કે માણસની બે હાથ પગ શું બધું થતી માણસ કહેવાય. માણસ એ જ કહેવાય કે જે કોથરી અડતો ના હોય માણસ કહેવાય. કોઈ તો ચોખ્ખું તો બાપા જ બોલું છું, બાપા જ મારા હૃદયમાં પ્રકાશગીરી નથી. બાપા આખા કેવડાવે છે. જે કોથરી બાજુ જતું નથી એ માણસ કહેવાય. જે આ ઉદરમાં હિંસા કરીને માટી નથી પધરાવતું એ માણસ કહેવાય. જે બે વિચાર નથી કરતો, સમાજની દીકરીઓ, સમાજની માતાઓને શક્તિના સ્વરૂપમાં, માં ઉમિયાના સ્વરૂપમાં જુએ છે એ મનુષ્ય છે. જે જુગાર નથી રમતો, જુગાર એટલે તો ઘણું બધું આવે. ઓયથી ઓમનું ઓયથી હોય પોતાનું કરી લે. પેલી બે બિલાડીઓ જેવી વાત, બે બિલાડીઓ રોટલા ઓલી લાડોની પેલું ઓદરો કે હું વેશ્યાનું છું, વેશ્યાનું છું. આ બેસવા બે રહી જ પોતે પામી જો. આપણી બુદ્ધિથી, આપણા મનથી બધાનું સારું થાય ને તો સમજવાનું. લાલજી બાપા મારા હૃદયમાં બેઠા છે સાહેબ.